અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પછી તમે ચોલંકી એવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે કોળી સમાજના એક સમૂહ લગ્નનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાઈ તરીકે છાપ ધરાવનાર મંત્રી પરસોત્તમ સોલંકીનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો, જેમાં તેમણે સમાજને એક રહેવા માટે અપીલ કરી ને સમજણ સાથે આખા વિષયમાં કેવી રીતે નિરાકરણ લાવવું તેને લઈને વાત કરી. સાથે જ તેમણે હુંકારો પણ ભર્યા, પોતાની ભૂતકાળની વાતો પણ કહી ને હાલ તેમનો આ વિડીયો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યો. ત્યારે સમૂહ લગ્નના જે કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ સોલંકીએ કોળી સમાજને શું આહવાન કર્યું, શું અપીલ કરી છે તે સાંભળો. એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પછી તમે ચોલંકી એવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ હું માનું નથી, મને નથી આવડતી. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવો આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. અને આપણે સાંભળ્યા હતા મંત્રી પરસોત્તમ સોલંકી. તેમણે ખાસ યુવાનોને કહ્યું છે કે ગેરમાર્ગે ખોટા રસ્તે ના જાય, શિક્ષિત બને અને સમાજને આગળ વધારે. અને સાથે જ તેમને એક આ વિડીયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવાના હોય ત્યારે ધોકા પણ ઉપાડ્યા છે. પરંતુ હાલ આ વિડીયોએ ફરી ગુજરાતમાં ચર્ચા જગાવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.